બાજરાના જુવારના રોટલા થતા ત્રીજી શેરીમાં એની સુગંધ આવતી. શું કામ? મહેનતના રોટલા હતા. આજે રોટલો ખાવ લ્યો પલારીને પૂઠા ખાતા હોય એવું લાગે. ખીચડી ખાવ ગોદડા ચાવતા હોય એવું લાગે. સ્વાદ વહી ગયા. બોલો. હા, અમુક અમુક એવા અજળ બાયું હોય બૈરાઓ, વ્રત મહેમાન આવે ત્યારે પનીર ટીકા મસાલા નાન બનાવે. તે દાંત વિનાના ડોહા મોઢામાં નાન નાખે તો આપણને એમ લાગે ભેંસ કેદકીનું સોટું ચાવે છે. પછી કે અમારે ને મહેમાન નથી ટકતા. કીધું ન ટકે, એનો વંશ વયો જાય. હા, રાજકોટ હું સવારે 9 વાગે નીકળ્યો. એક ભાઈ ઓળખી ગયા. મને કે ધીરુભાઈ સરવૈયા કે નહીં? મેં કીધું હા. મને કે ટીવીમાં બહુ જોયા. મેં કીધું આજે બહાર નીકળી ગયા. બોલો. તો મને કે હું તમારો ચાહક છું, તમારો ફેન છું, બાજુમાં રહું છું, 2 મિનિટ મારા ઘરે આવો. મેં કીધું ક્યારેક આવશું. મને કે આવ્યા ના આવો એને વાર લાગે, મારા ગળાના હમ મને મરતો પાડો. મેં કીધું એ ક્યાં જોવું, હાલો આવું. હું એમના ઘરે ગયો તો એની ઘરવાળી વીઆઈપી. બોલો ભાઈ ક્યાં? ધીરુભાઈ સરવૈયા છે. બેન મને કે ગુડ મોર્નિંગ. મેં કીધું મોર્નિંગ. અમે સોફા ઉપર બેઠા, બેને સામેના સોફા ઉપર બેઠા. 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક હું બેઠો. પછી બેન બોલ્યા મને કે ચા પીશો કે ઠંડુ? મેં કીધું ચા બનાવો બેન. કાવો પીશો કે દૂધવાળો? મેં કીધું દૂધવાળો બનાવો, કાવો તો અમે ઘેરે પીતા હોય. તો મને કે આછો પીશો કે ઘાટો? કેમ જાણે ગળે હલવાય એવો બનાવવાના હોય. મેં કીધું મીડિયમ રાખો. મને કે ચામાં આદુ નાખું કે પેલી સૂંઠ નાખું? કીધું જે નાખવું હોય. મૂળ તો એક જ ને, લીલું હોય તો આદુ, ફૂંકાઈ જાય તો હોંચ, નાનું હોય છોકરું, ગઈતો હોય તો ભાપ. તો મને કે ચા કપમાં પીશો કે ડીશમાં? હજી ઉભા જ નહોતા થયા, ત્યાં બેઠા હતા. મેં કીધું કપમાં. મને કે કાચના કપમાં પેલા સ્ટીલના કપમાં? તો હું ઊભો થઈ ગયો. મેં કીધું બેન હવે ચા નથી પીવું. તો મને કે આ વખતે આવો ત્યારે ચોક્કસ ને ચોક્કસ જમવાનો ટાઈમ લઈને આવજો. કીધું તારા ઘેરે આવે એ તારો દીકરો. ચામાં આટલી પૂછપરછ કરી, તમારા ઘેરે આવું તો અમારો આખો આંબો મગાવો. તમારી ઉત્પત્તિ ક્યાંથી, ગોત્ર કયું? રેવા દો. અમુક અમુક બાયુના મોઢાય તમે જુઓ ભેંસના વાહા જેવા હોય. શક્કર વકર આંખુના ડોળા થતા હોય ને એક ડાબલી મેં સાંધી હોય. પાવડર તો એટલો બધો લગાવ્યો હોય આપણને એમ લાગે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને પાડી. પાછા વાતો કરે. હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ હામું ને હામું જોયા. હવે જોતા નથી, એને જળજળી આવી ગયા. કીધું રેવા. હા, અમુક પુરુષના મોટા એવા હોય તાવડીના તળિયા જેવા. હા, સાંજે તો દાંત કાઢે ત્યારે ખબર પડે કે સામે કોક ઊભો છે. એવા કાળા મોટા હોય ને એના લગ્ન થતા હોય ને વરાજાની માં કે મારા દીકરાને પીઠી ન ઉકળી. હવે આને પીઠીને ઢગલામાં 10 દિવસ દાટી દો તો ન ઉકળે. હાથ પેઠીનો પાકો કલર. આને પીઠી લાગે, આનો કલર પીઠીમાં ન લાગી જાય છાવ. આને કલરના ડબલા મગાવીને પીછા મરવો. કાળો વરાજો એ સફેદ સૂટ પસંદ કરે, બંધ ગળાનો. પછી એનું મોટું કેવું લાગે? સફેદ ડબલામાં ચાની ફૂકી ભરી હોય અને ઢાંકણું ખોલો ને દેખાય ને એમ દેખાય. તોય વરાજો માંડવે જાય બાયુ ગીત ગાતા હોય, સીતાને તોરણ રામ પતાવ્યા. હવે રામ આવ્યા કે રીછડું? મારા વીરને વર્ષો મોટરમાં બેસીને ફરશો, ઘાસલેટ સાટીને મરશો એમ કે. 10 રૂપિયાનું કોઈ ઉધાર નથી દેતા. ગામડાનો માણસ સવારમાં ચબૂતરે ચણ નાખીને ખેતરે કામે જાતો ને તેથી માયગા મેં વરસતા. ઉત્તર દિશામાંથી ગાયની ખરી જેવડી વાદળી ચડે ને ઘરનો વડીલ છોકરાઓને કેતો બેટા હાથી છોડી નાખો, ગાડા જોડો, હાલો ગામમાં, હમણાં ધરતીનો ધણી મેહુલો આવી જાય. સીમાલેથી ગામના જાપે ગાડું લઈને આવે ને ત્યાં બારે મેઘ ખાંગા થતા. હવે અત્યારે સામે વરસાદ વરસતો હોય તો ખેડૂત શેઠે ઉભો કે ઈ આઈ ન આવે. એને ખબર હોય ને હું હારા કામ કર્યા, કૂતરા વાહે કોઈશુના ઘા કર્યા. અહીંયા વરસાદ આવે. અંગ્રેજો આવ્યા હતા અમેરિકાથી પૂર્યા પાળિયાનું સંશોધન કરવા. ગામના પાદળમાં પાળિયા હતા, બધું લખ્યું, એમાં સીમમાં ગયા. હવે આપણે ખેતરના 2 શેઠા ભેગા થયા ને ત્યાં દળી ખોળી હોય, એ પાળિયા જેવી જોઈએ. અંગ્રેજોને શું ખબર, એક પટેલના બાપા જગા હતા, બળદ ચારતા હતા. એ અંગ્રેજોએ ભૂરિયા પૂછ્યું જગા હતા ને કે વોટ ઇઝ ધીસ પાળીઓ? એમ કે આ પાળીઓ છે. જગા હતા કે એ પાળીઓ નથી, પણ એને આખો કરી તો હમણાં થાય.
હા, હમણાં એને તું આખો કરી તો આઈને તારો જ પાળ્યો થાય, અને આવતે વર્ષે 17 થી તારા છોકરા ચોખા જારવા આવે, કારણ કે જર જમીન ને જોરવું એ ત્રણેય કદિયાના છોરું. એનાથી આગળ સવારમાં આપણે ત્યાં વાતાવરણ કેવું લાગે કે પ્રથમ તાવડીએ પકાવી રામ રોટલો ઘીની ધારેથી એને અમે નવડાવતા હતા, ઘંટીના ગાળેથી ઉઘરાવી અબોટિયાને લોટિયાને દોથા ભરી લોટ અમે દેતા હતા. સવારમાં ગામડામાં ચૂલો સળગાવે ને, પેલો રોટલો રામ રોટી માટે બનતો, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. કોરો રોટલો નહીં, ઘી ચોપડી નાખતા. પેલો રોટલો રામ રોટી માટે બને, બીજો રોટલો ગાય માટે બને, ત્રીજો રોટલો કૂતરા માટે બને, ચોથો રોટલો માણસ ખાતો. હવે અત્યારે ઝડપી યુગ આવી ગયો, એન્જિન વિનાના ડબ્બા રખડે, એમ અડધી રાત સુધી માણસ રખડતો હોય. સવારે નોકરીએ જવાની ઉતાવળ હોય, ઉતાવળમાં પુરુષ બીજો રોટલો ખાઈ ગયો છે ગાયનો, એટલે ગાય જેવો થઈ ગયો, ઘેરે બોલી નથી શકતો, બેસો સાનું છાનું મુના કે આ બેઠા. હા, અને ત્રીજો રોટલો બાયું ખાઈ ગયા છે. આ મગજમારી એમાં થઈ. હા, આંગણે સાધુ બ્રાહ્મણ આવે, દયા પ્રભુની ધર્મની જય. માણસ દોથા ભરી ભરી લોટ આપતો, તેથી માણસના ઘરમાં અનાજ નો ખૂટતું. આપણે દેવાનું બંધ કર્યું ને, એટલે સસ્તા અનાજની દુકાને જવું પડે. આપણે ગામડામાં પેલા કોઈ પણ વસ્તુ વાડીએ થાય ને તો પેલા એ મંદિરે ભગવાનને ચરી આવતા કે આ બધું તારું દીધેલું છે, એટલે તારા ચરણે મૂકી અને પછી અમે ખાઈ. સવારમાં સાધુ બ્રાહ્મણને લોટ આપતા, પછી ઝીંકતા વલોણા ચોગડ થઈ ચાળેથી ઘોણ્યું ઘર તેથી હારો હારી હીંકતા હતા. શિરાવતા સામતું લોંદા માખણના લઈ અને ઝીંકેથી કામ કરીને અમે વગડો જગાવતા હતા. એક જ રૂમ હોય, એમાં આમ રસોડું હોય, એને ગામડામાં ઘોણ કહેતા, દેશી ભાષા આપણી. આ ગામથી શબ્દ છે ઘોણ. હજી આપણે તમે જુઓ, હ બોલવામાં આવે, લખવામાં ન આવે. હજી ઘણા વડીલો મોરા પડી ગયા, આપણે પૂછી તબિયત બરોબર નથી કે ના, અહક થાય છે. અહક કોઈ રોગ નથી, રૂપિયા ખલાસ થઈ જાય એટલે થાય. એને 2000 આપી દો એટલે તપેલામાં વીછી રખડે એમ રખડતા હોય. હા, અમુક આપણે એમ આ નહીં જીવે, અને અઠવાડિયા પછી બજારમાં તમને હામાં મળે, તમે કહો કે મેળે આવી ગયો કે હા દવા લીધી કે ના, તો કે અઠે ગઠે. હવે અઠે ગઠે એટલે એની મેળે 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 આવી જાય, એને અઠે ગઠે કી ગામડા. ઓબામાનો ફોન આવ્યો આપણા વડાપ્રધાનને, હું તમારા દેશમાં આવું છું. તો આપણા વડાપ્રધાન કે પધારો, તારીખ નક્કી થઈને કઈ ફ્લાઇટમાં આવશો ને કેટલા વાગે પહોંચશો ને અમારો ડ્રાઈવર એરપોર્ટે લેવા આવશે ને એ નક્કી થયું. હવે ઓબામા અમેરિકાથી આવ્યા, દિલ્હી ફ્લાઇટમાં ઉતર્યા, તો આપણા વડાપ્રધાનનો ડ્રાઈવર તાવેરા ગાડી લઈને તેડવા ગયો, પુષ્પ ગુંચ લેતો ગયો, યા ગોડ કરીને સન્માન કર્યા, ગાડીમાં બેસાડ્યા, ગાડી ચાલુ કરી. એરપોર્ટની બહાર ગાડી નીકળીને બંધ પડી ગઈ. 1 સેકન્ડમાં ડ્રાઈવર દરવાજો ખોલી નીચે ઉતરી ગયો, પાનું પકડને ડિસમિટને હથોડીને લઈને બોનટ ખોલ્યું, કઈક ટક ટક કર્યું, બોનટ બંધ કર્યું અને સ્લેપ માર્યો, ગાડી ચાલુ થઈ ગઈ. ઓબામાએ પૂછ્યું એટલે કે આ કેવી રીતે ચાલુ થઈ ગઈ? ઈ કે અઠે ગઠે. આગળ ગયા ને ત્યાં ઓબામાને મોબાઈલ આવ્યો, ઓબામા કે હેલો, ત્યાં મોબાઈલ બંધ થઈ ગયો. આપણો ડ્રાઈવર કે લાવો મારી પાસે. 1 સેકન્ડમાં બેટરી કાઢી નાખીને 2-3 ફૂંક મારીને બેટરી ફિટ કરી, મોબાઈલ ચાલુ કર્યું, મોબાઈલ ચાલુ થઈ ગયો. ઓબામાએ પૂછ્યું આ કેવી રીતે ચાલુ થઈ ગયો? ડ્રાઈવર કે અઠે ગઠે. ત્યાં વડાપ્રધાન પાસે પહોંચી ગયા. 4 દિવસ ઓબામા રોકાણા. 5મા દિવસે ઓબામાએ રજા લીધી કે હવે મને રજા આપો. ત્યારે આપણા વડાપ્રધાને પૂછ્યું અમારા જેવું કામકાજ હોય તો બોલો, કારણ કે આ તો ભારત છે. હિંસાના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન, તો માનવતા જોવા મલકમાં તમે હાલો ને હિન્દુસ્તાન. આપણે ઈ દેશમાં રહીએ છીએ જીસ દેશ મેં ગંગા બહેતી હૈ. આપણા વડાપ્રધાને પૂછ્યું ઓબામાને કે અમારા જેવું કામકાજ અમારા લાયક કામ હોય બોલો. ત્યારે ઓબામા એટલું બોલ્યા કે તમારા ભારતનું દેણું હું ભરી દઉં, પણ તમારું અહીંનું અઠે ગઠે આપો. તો આપણા વડાપ્રધાન કે અઠે ગઠે તો અમારો દેશ હાલે છે, એ થોડું દેવાય. આમાં અડધું અઠે ગઠે હાલે. આપણે ગામડામાં તમે જો હજી બેનું દીકરીઓ સાંજે ગાયું ભેંસું દોઈને આવે, દૂધના બોઘરણા હોંસરીની કોરે મૂકે, ત્યાં હાલવા ન શીખ્યા એવા નાના નાના બાળકો આમ બાકોડીએ પર થતા થતા બોઘેણા પાસે આવે, કાહાની વરિયાળી તાહણીઓ લઈ અને બોઘેણા નમાવે, ફીણ હોતી દૂધની તાસડી ભરી દે. અને છોકરા દૂધ પીતા હોય ચિત્ર તો તમે જોજો, આપણને એમ લાગે કનૈયો આપણા આંગણે રમવા આવ્યો છે. છોકરા આમ દૂધ પીતા હોય ને ફીણની મૂછું થઈ જાય,
એ છોકરાઓને ચાલતા શીખવાડવું ન પડે એની મેળે મેળે દોડવા માંડે, હળિયું કાઢવા માંડે. અને સિટીમાં તો કાંસીના કટકા જેવા ભાખરીના ટાટા બટકા બાયું છોકરાઓને ખવડાવે, પછી કે ડગી ડગી ડગી. આ 10 વર્ષે કીધું ડગી ડગી ન થાય. છોકરાઓના ભંભોલા જેવા પેટ હોય, હાથીકા જેવા પગ હોય, નાકમાં કપાસનો તોલ હાલતો હોય. રેવા દ્યો કીધું. આ તમે જો આ બૈરાઓમાં બુદ્ધિ કેવી છે. આ સત્સંગ હાલતો હોય તો ભલે, ભાગવત કથા હોય તો ભલે, કોઈને ત્યાં લગ્ન હોય, મકાનનું વાસ્તુ હોય, જમણવાર ટાણે એકેય છોકરા બૈરાઓ પાસે નહીં હોય. તમે જોજો, બધા પુરુષ પાસે હોય. હા, બૈરાઓ ખાલી પુરુષને 2 પંપ મારી દે કે અમારે આ એના પપ્પા વિના ના રહીએ, ઓલા હરખ પદુડા રમાડ્યા રાખે. અમુક અમુકને ખંભે બેઠા હોય, નાકમાં બીબડિયું થતી હોય, ફોનો લેપ થાય ને ઠરે. માખણના પીંડા મૂકી અને 2 રોટલા એ સવારે નાસ્તો કરી જતા, એ હાંક મારીને કામ કરી શકતા. પેલા આપણે હાથી રાખતા ને તો પેલા એને જમાડે, કેટલું જમે છે એના ઉપર એના રૂપિયા નક્કી થતા. ખાઈ કામ કરી શકે. વાડીએ સિચોડો હાલતો હોય, શેરડીનો વાળ ફરતો હોય, એક એક માટલું ગોળ ખાઈ જતા, કોઈને ડાયાબિટીસ ન થતી. શું કામ? કવિ ત્રાપજકરે લખ્યું છે કે શ્રમજીવીને છાછ રોટલો અમૃત જેવા લાગે છે, મહેનત વિનાના માનવીઓના આજે દેહ દવાયું માગે છે. કામ કરે એ બીમાર ન પડે. સવારમાં 2 રોટલા શિરામણ કરી જતા, નાસ્તો કરી જતા. અત્યારે ઘણા ચા પીને છાપું લઈને બેઠા હોય. મોટા આ સરકારનું હાલ છે નહીં તો તને બોલાવશે, તને ઘેરેથી રદ કર્યો છે. હા, કોઈને ઈ જમાનામાં ડાયાબિટીસ ન થતી. હા, ડાયાબિટીસ થાય છે શું કામ ખબર? અત્યારે જે પુરુષ એની ઘરવાળીને દુખી કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય. એટલે સમજી લેવાનું કે આને એકલા નાસ્તા કર્યા હોટલમાં જઈને. હોટલમાં જમીન ઘેરે આવ્યા ને ઘરના કે ને જમી લ્યો, આજ મને સૂરે નથી. તને ક્યાંથી સૂરે હોય? ઉપે ગળે ખાઈને આવ્યો. પછી ડાયાબિટીસ થાય. શિયાળામાં એની ઘરવાળીને છોકરા અળદિયા ખાતા હોય, ના કે મારું જુદું બનાવતું, તે જુદું જ ખાતું આખી જિંદગી. પછી વક વિનાનું ખાતું હોય બેઠું બેઠું. કપાઈને ઉંદરને કેળું ખાવું પડે એટલી તકલીફ પડે. હા, હાથીનું મદનિયું, હાથીને બચલાનું મદનિયું કહેવાય. હાથીનું બચવું તળાવે પાણી પીવા ગયું, ઉંદર નીકળ્યો. તે હાથીને બચાવી પૂછ્યું તારી ઉંમર કેટલી? તો કે 6 મહિના થયા. તે હાથીનું બચ્ચું કે મારી ઉંમરે 6 મહિનાની. તો મારું શરીર આવું. ઉંદરને કે તારું શરીર કેમ આવડું? તો કે તબિયત ક્યાં બરોબર રહે. એટલે હવે એમ નથી કે તો અમારી જાત જ આવી હોય, એમ અમુક સ્વીકારે નહીં. જે પુરુષ એની ઘરવાળીને દુખી કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય, અને જે બેનું પોતાના પતિને દુખી કરે એને મોટી ઉંમરે ગોઠણે વા થાય. જેટલા બૈરાઓના ગોઠણ પકડાઈ ગયા હોય ને એટલે સમજી લેવાનું આ સેવાનો પ્રતાપ. એક બેન મને કહેતા હતા, મને કે ગોઠણે વા થયો છે, 3 દિવસ ત્યાં દવા લીધી તો ફેર નથી પડતો. મેં કીધું બેન કેરોસીન ચોળો. 3 દિવસે મળ્યા. મને કે 3 દિવસ ત્યાં ગોઠને કેરોસીનનું પોતું મારું છું તોય ફેર નથી પડતો. મેં કીધું કેરોસીનનું પોતું મારીને દિવાળી મૂકો, હાડમાં બેસી ગયો છે. વાહ, ગોઠણ જાહે તો જ વાહ જાય. કારણ કે ઓલાને ટાટા ખવડાવ્યા, પેટા છોલી નાખે એવા. 4 સવારી સાયકલું હલાવી. હા, સાયકલમાં 3 છોકરા આગળ બેઠા હોય ને એક ઓલી હાળા 3 મણની વાહે કૂદકો મારીને બે. અને આમ સડામાં સાયકલ જતી હોય ને પાછળ બેઠી બેઠી કે કેમ તમે કાંઈ બોલતા નથી? કીધું ઊભો હા ચડ્યો હા. ઘેરે ગયા પછી 3 દી નહીં બોલે. તો ઓને એમ ન થાય કે આ ચૂડલો તડાકા મારે, થોડીક વાર ઉતરી જાય. પાછળ બેઠી બેઠી કે આગળથી નાનો બાબો પડી જાય ને. કે નાનો ઠીક, આ મોટો મરી જાય. રેવા દ્યો કીધું. હા, પણ એનાથી આગળ પોળાથી પાદરેથી વાળતા પ્રોણલાને અને પારકી પ્રોણાગત મન ભરી માણતા તા. લીધાનું યાદ રાખી વાળતા વ્યવહારસાર હાથનું દીધેલું અમે હૈયેથી ભૂલી જતા હતા. અજાણ્યા માણસો ગામના પાદરમાંથી નીકળે ને, ગામની ભાગોળેથી નીકળે ને, તો ઓળખતા ન હોય તો ગામડાનો માણસ એનો હાથ પકડી લે ને એમ કે ભલા માણસ અહીંથી નીકળ્યા ને એમ થોડું વયું જવાય. ચાલો અમારા ઘરે છાયશું પીવા. છાયશું પીવાનું કઈ લઈ જાય ને 32 ભાતના ભોજન જમાડે. આ ગામડું કે હલકું ખવડાવે ભારે. હા, અને શહેરમાં કે ચાલો જમવા, જેને જમનો વા થયો હોય આવો. ત્યાં જમવા જાવ, ઝીણી ઝીણી ભેંસના ડોળા જેવી વાટકી હોય, કાગળ જેવી રોટલી હોય, એ ઘરધણી ચીપીએથી પકડીને આવતો હોય, જાણી હળપ પકડીને આવતો હોય.
તે 2 રોટલી મૂકીને ત્રીજી રોટલી પકડીને આવીને એમ કે હવે આ છેલ્લી એક તો લેવી જ પડશે, હવે એક નહીં આવી તો 28 લેવું. અને ભળના દીકરા તારે હજી થેલી લઈને બટાકા લેવા બજારમાં ધક્કો થાય. હા, ગામડું ને શહેર બેયમાં તફાવત એટલો છે. હલકું કે ભારે ખવડાવે આ ગામડું. હા, જો કાંઈ માંડવીમાં તો મહેમાનને રોકવા ન હોય એટલે રાતે મચ્છરદાની ન આપો એટલે સવારે મહેમાન ન હોય. મારે નહીં એક મહેમાન આવ્યો, એક 35 પૂરી ખાઈ ગયો, બોલો 3 તાહળી દૂધ પાક પી ગયો, 2 લોટા પાણી પીને મને કે હાવ ખોરાક ઘટી ગયા. કીધું અમારા તે તો ભળના દીકરા કાપો વાળ્યો. કીધું ઘણા તમે જો લગ્નમાં 20 લાડવા ખાઈ જાય પાછા કે તોય મારું મોઢું ન ભાંગ્યું. કીધું પાણો લઈને ભાંગી નાખ, નહીં તો મારે કોઈ જ કાઢવી પડશે. હા, એક ભાઈ આમ બહાર નીકળો અને થોડું આમ અંજવાળું થઈ ગયેલું સવારે, એમાં કઈક અવાજ આવ્યો ને ભાગ્યો તો ઉલડીને કૂવામાં પડ્યો. હવે ઈ કૂવામાં પાછું ભૂત થતું, બિચારો દેકારો કરે બચાવો બચાવો, પણ જે લોકો સાંભળી જાય ભાગે ગામ બાજુ, એને એમ કે ભૂત થયું. એક ભાઈ મરદ એને અવાજ સાંભળ્યો, એને એમ થયું કે ઘણા સમયથી લોકો વાતો કરે છે આ કૂવામાં ભૂત થાય છે, લાઈજી જો અવાજ આવે. આમ જોયું ને તો ઓલો આમ હાથ જોડીને ઊભો હતો કે ભાઈ ભૂત નથી, હું ફલાણા ભાઈ છું, મને બહાર કાઢો. દોરડું લઈ આવ્યો, એને બહાર કાઢ્યો. હવે ઊભો કહે તમે મારો જીવ બચાવ્યો, હું જ્યોતિષી છું, તમારો હાથ બતાવો, હું રેખા જોઈને ભવિષ્ય જાણી દઉં મફતમાં, તમે જીવ બચાવ્યો ને એટલે. ઓલો ભાઈ કે મારે હથેળીની રેખા પાતળી છે, કે વાળ જેવી હોય ને તોય હું જોઈ દઉં. ઓલો કે તને આવડો મોટો કૂવો ન દેખાણો, હવે વયો જાસ કે ધક્કો મારું. ગયો બરણાટી મારે. ભાગ્યશાળી માણસની હથેળીમાં જેમ આ રેખાઓ નીકળ્યું છે ને એમ 250 નદીઓ ખાલી અમારા સૌરાષ્ટ્રમાં નીકળી છે. પિંગળસિંહ મેઘાણંદ કવિ પિંગળસિંહ બાપુ એને નદીની નામમાળા લખી છે કે 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે, જેમાં મચ્છુ આજી ન્યારી મીણસાર માલણ ને શેત્રુજી જોલાન ગોંડળી હિરણ ને ધાણો ધાતરવડી ને ગેલ વર્તુ ને ભોગાવો મોજ ને ઓજત ઉબેર ને ભાદર બ્રાહ્મણી ને રાળી સાબડી ને સાતલી બિલગંગા ને ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુમતી ઊંડ ને મતવાર ઉતાવળી ઢાંઢવડી ને રાફળ રંગોળી ને વેણું કપિલા ને રેણુકા સાકરોલી ને કાળુભાર રૂપેણ ને સાપેણ ગોમાન ફૂલજર આસુંદરી ને સરસ્વતી નાવલી ને ઠેબી ગોમતી ને સાંગાવાળી મેમતી ને કોચલી સાની ને જાંબુર કિલોરી ને જાંબવાળી ત્રિવેણી ને નોળી ગુડા જલી ને ગોડી સિંગોળી ને કાળી સાર આંબાજળ ને સરનાળી શેલ ને ઝેર કોચલી મેંગણ ને લીલુડી સુપાદર ને મછુંદરી રીબડી ને ઘોડાવળી બોબડી ને બગળ વસઈ ને ખારી ચંદ્રભાગા નીલકા ઘી ને તેલી મેથાળો ને રાતડી જમણી ને વાસાવાળી સુરૈયા ને ચાતરવાળી ઊંટડી ને બુઢણપરી ભઠ્ઠી ને જેઠી ને માદેવકી ને વાસવાળી રાવલ ને ફોફર નાગમતી ને કેરી કરમલ ને મેઘલી પ્યાતારી ને બેટી જાંબુમાલ ને મનવાર મન્નાર ને બાંભણ ભાદરોડી ને પાણવડી માલસરી ને ગોપ છતરડી ને નતાર સુતરડી ને સુરમત ગૌતમી ને પાદળીઓ ધાનીવેલો ને રંગોળી પોપટડી ને દેવકા કિલોય ને મહાન સીતાપુરી સોરઠી ઉગલી ને વેતલી ઘોડા ધોઈ વાચાડ સિંહણ વાડોલ ડોંગી અને ઘોઘવી આટલી નદીઓ સૌરાષ્ટ્રમાં. હા, આટલી નદીઓ અમારા સૌરાષ્ટ્રમાં નીકળ્યું છે. સવારમાં ઉઠીને એના નામ લ્યો ને તો પાપ ધોવાઈ જાય. સંત અને સરિતા જે મલકમાંથી નીકળે, જે પંથકમાંથી નીકળે, જે દેશમાંથી નીકળે એ દેશને નિયાલ કરી દે. નિરખતા નેણા હરખે અને મટે મંડળાની દોડ, એવા હાચા સંતોને માથે ભક્તિ કેરા મોડ. હા, સવારામ બાપાએ લખ્યું છે પીપળી વાળા કે ધર્મ માટે ધરવું હોય માથું ત્યાં આવે દોડા દોડ, એવા નુરીજન અવનીમાં ઓછા બીજા લાખો ને કરોડ, એવા હાચા રે સંતોને માથે ભક્તિ કેરા મોડ. પણ ભગુભાઈ રોહળિયા લખે છે કે જે મહેમાન ગતિ કરાવે ને ઈ મહેમાન ગતિ માણી શકે. કોકને બાવળા જલીને જમવા લઈ ગયા હોય ને ઈ કદાચ એના ગામના પાદરમાં જ નીકળ્યો હોય તો આડા પડી જાય. આપણે ટૂંકામ જોતું હોય બીજાને આપો, આપણને મળે. તમારે માન જોઈએ છે બીજાને આપો, તમારી ઇજ્જત જોઈએ છે બીજાને આપો, તમારે રૂપિયા જોઈએ છે બીજાને આપો, તમારે ગાળો જોઈએ છે કોકને 2 દિયો હામી 22 દિન વયો જાય. જે આપણે જોતું હોય એ બીજાને આપો તો આપણને આપો આપ મળે. ઘણાને માન આપવું નથી અને મેળવવું છે એ અઘરી વસ્તુ, એમને એમ ન જડે. હા, એરણની ચોરી કરે, સોયનું કરે દાન, ફળિયામાં ઉભા રહીને વાટ જોવે ક્યાંથી આવે વિમાન. કીધું વિમાન ન આવે ને 108 આવે. ત્યારે ખબર પડે કે બાપુજીના બળબોળિયા બોલી ગયા. બાટલા ચડે ઊંચા ચડે, શું કામ? જેવા કામ એવા બાટલા.
નહીં તો ત્રીજા માળે ટાંકો ભરાઈ જાય તો મોટર મૂકીને બાટલું ન ચડાવી દે, ટ્રીટ કરી ટીપા ગણાવે. હા, ધર્માદો કાંઈ કર્યો કે ના, ત્યારે એક ટીપું પડે. મા બાપની સેવા કરી કે ના, ત્યાં એક ટીપું પડે. બેનું દીકરીઓને કાંઈ આપ્યું કે ના, તો કે જા. હા, ઈશ્વર દયાળુ. અમારે રક્તદાન શિબિરમાં મારો કાર્યક્રમ હતો. ભાઈ મને કે ધીરુભાઈ જાહેરાત કરજો, પાછળ રક્તદાન થાય છે, જેને રક્તદાન કરવું હોય. એટલે મેં જાહેરાત કરી, કીધું રક્તદાન મહાદાન છે. અત્યારે કીધું અહીં રક્તદાન થાય છે, જેને રક્તદાન કરવું હોય એ જાજો. એટલે હવે ત્યાં રક્તદાન જેને કરવું હોય એને પૂછે ક્યુ ગ્રુપ, આમાં લોહીના ગ્રુપ હોય ને એ ને બી ને સી. એક ભાઈ ગયો મારે રક્તદાન કરવું, કે ક્યુ ગ્રુપ? તો કે બાલાજી ગ્રુપ. હવે સાહેબ કે આમાં બાલાજી ગ્રુપ નો હાલે. મૂળ બાલાજી ગ્રુપનો માણસ હતો. આપણી કહેવત છે લોહીનો નહીં કોઈનો નહીં. હા, હાથી બીમાર પડી ગયેલો, ઘણા પશુ પંખી આવ્યા પણ સૂનમૂન થઈને પડ્યો તો. હાથી કાંઈ બોલતો નતો, બધા ખબર અંતર પૂછતા હતા. એમાં એક કીડી આવી. હવે હાથીના કાનમાં શું કીધું ભગવાન જાણે, પણ હાથી દાંત કાઢી કાઢીને બઠો પડી ગયો. બધા પશુ પંખી કે હાથીભાઈ કેમ આટલા બધા દાંત આવ્યા? કે વાત જાવ દી. હું કીધું કીડીએ? અરે કે મારો અડધો રોગ વયો ગયો. કેમ? કે એ કીડીએ એટલું કીધું કે હાથીભાઈ હાઈલા રાખે, સુખ દુઃખ તો આવે, મૂંઝાતા નહીં. હા, લોહીની જરૂર હોય તો કહેજો. હવે આ વાત આને હસી કાઢો એના કરતા આને થોડી કસી કાઢો. હા, હાથી એટલે કોઈ અબજોપતિ માણસ ગણાય. કીડી એટલે આ દેશનો એક મજૂરી કરવા વાળો માણસ. એ ઘણી વાર કદાચ અબજોપતિને એમ કે ને શેઠ મુંજાતાની લોહીની જરૂર હોય તો હું આપીશ, તો એ હાથી જેવો માણસ છે એનો રોગ વયો જાય. આ તો બધા રૂપક બાંચ્યા છે કવિઓએ. હા, સમજવા જેવી વાત છે. નાનો માણસ છે ને એ શ્રીમંતાઈની ચાવી. જયારે ચાવી ખોવાઈ જાય બંગલા વાળાને બહાર બેસવું પડે. એમ સમાજમાં જેથી કોઈ માણસ નાના માણસને ભૂલી જાય ને ત્યારે એને બહાર બેસવાનો વારો આવશે. હા, નાના માણસનું જતન કરવું જોઈએ, એ મોટા માણસની ફરજ. હમણાં ચોર ચોરી કરવા ગયો, હાથી ક્યાં જેવો ચોર ત્યાં કબાટ તોડતો હતો ને, તે ઘરધણી જાગી ગયો. તે ભાઈ 120 કિલોનો વજન વાળો. તે ચોરની બોચી ચાલીને ધક્કો મારે પડી ગયો. ચોર તો માથે બેસી ગયો. ચોરની તાકાત છે આ 120 કિલો વજન ઊંચો કરી શકે. એ ભાઈનો છોકરો જાગી ગયો. તો ચોર માથે બેઠો બેઠો કે બેટા હું ઊભો થઈશ તો આ ચોર છટકી જશે, હાથમાં નહીં આવે. પોલીસ સ્ટેશન બાજુમાં છે, જા પોલીસને બોલાવતો આવે, હું આની ઉપર બેઠો છું. છોકરો એનો નહીં કે પપ્પા ચંપલ નથી મળતા. અરે જો ઓલા ખૂણામાં પડ્યા હશે. પપ્પા આ ખૂણામાં નથી, તો કે ઓલા ખૂણામાં જો. કે પપ્પા આ ખૂણામાં નથી. ત્યાં ચોર પડ્યો કે ન મળે તો મારા પહેરી જા, પણ જલ્દી જા, કારણ કે પોલીસ નહીં માર નાખ્યા, તારો બાપ માર નાખશે. પણ પોરાથી પાથરેથી વાળતા પ્રોણલાને પારકી પ્રોણાગત મન ભરી માણતા હતા. લીધાનું યાદ રાખી વાળતા વ્યવહાર સાર, હાથનું દીધેલું હૈયેથી ભૂલી જાતા હતા. ભાઈચારો હતો ભારી, 60 મારી નોતી સાવ, ભૂખા સૌ ભાંડરૂની ભાળ લેવા જાતા હતા. અરે ગૌરવમય ગઈ કાલ ગામડાની હતી દેવ, ત્યારે ગોકુળિયા કહીને કવિ એને લાડમાં લડાવતા હતા. એક માણસ બીમાર હોય ને અડધું ગામ દોડાદોડી કરતું હોય ને એવું ચિત્ર જોવામાં આવે તો નક્કી કરી લેજો કે આપણું ગામ ગોકુળિયું ગામ છે. બોર્ડ મારવાથી ગોકુળિયું ગામ ન થાય.